નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓ માટે એક મહત્વનો GR પ્રસિદ્ધ કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 થી 3ના પરિપત્રો થકી સ્ટેનોગ્રાફરની ફરજો, કાર્યો, ફાળવણીના ધોરણો તથા કામગીરી અંગેની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. રાજ્યમાં ઈ-ગવર્નન્સને સુચારુ રૂપે આગળ ધપાવવાના તથા ટેકનોલોજીના ઉપયોગ થકી નાગરિકોની રોજબરોજની ફરિયાદોના ઝડપી, કાર્યદક્ષ અને સમયબદ્ધ રીતે ઉકેલ લાવવા તેમજ પેપરલેસ કાર્યપ્રણાલી થકી વહીવટી પારદર્શિતા, લોક સમસ્યાઓનું નિવારણ કરી લોકજીવનમાં પરિવર્તન લાવવા સારું સરકાર દ્વારા વિવિધ પોર્ટલ અને એપ્લિકેશનનું અમલીકરણ કરી સરકારી કાર્યો અને પ્રક્રિયાઓને સ્વસંચાલિત કરીને સરકારી વહીવટમાં ઉત્તરદાયિત્વ સ્થાપિત કરવા અભિગમ અપનાવેલ છે, જેના કારણે રાજ્ય સરકારના દરેક સંવર્ગના કાર્યો અને ફરજોમાં પરિવર્તન થયું છે. તો જે પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં સ્ટેનોગ્રાફર સંવર્ગના કાર્યો અને ફરજોની અદ્યતન સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત લાંબા સમયથી સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આથી પુખ્ત વિચારણાને અંતે સ્ટેનોગ્રાફર સંવર્ગ માટેના કાર્યો અને ફરજો નીચે મુજબ પરિપત્રિત કરવામાં આવે છે, જેમાં ઉચ્ચ અધિકારીઓને ડિટેક્શન લેવા, અધિકારીની અનુકૂળતા અનુસાર મુલાકાતી માટે તારીખ અને સમય નિયત કરવા, મુલાકાતીઓ સાથે વિવેકપૂર્વક વર્તાવ કરવો અને અધિકારી કર્મચારીઓના ટેલિફોન નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસની જાણકારી કરવી તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન પ્રોટોકોલ જાળવવો, પૂર્વ નિર્ધારિત મુલાકાતો અને બેઠકો તથા તાકીદની બાબતોની ચોકસાઈપૂર્વકની સૂચિ રાખવી, અધિકારીને સરકારી કામગીરીમાં જરૂરી અગત્યના તમામ પ્રકારના કાગળો, નોંધપત્રો, ઠરાવો, પરિપત્રો, દસ્તાવેજો કે ખાનગી અહેવાલોનું વિષયવાર સંકલન કરી યોગ્ય રીતે ક્રમબદ્ધ ફાઇલિંગ કરવું, સરકારશ્રી દ્વારા વહીવટી હિતમાં તેમજ રાજ્યમાં ઈ-ગવર્નન્સ સુચારુ રૂપે આગળ ધપાવવા ભાગરૂપે અમલી થયેલા તેમજ ભવિષ્યમાં અમલી થનાર વિવિધ પોર્ટલ, અધિકારિક ઈમેલ અને એપ્લિકેશન વગેરેનું અધિકારીની મંજૂરી હેઠળ સંબંધિત સાથેનું માહિતીનું આદાન પ્રદાન તેમજ સબમિટ અપલોડ કરવા જેવી જરૂરી કરવાપાત્ર તમામ પ્રકારની કાર્યવાહી કરી સુયોજિત સંચાલન કરવું. તે રીતે ટોટલ 14 મુદ્દાઓ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમાંક 2 અને 3ના પરિપત્રોથી નક્કી કરવામાં આવેલ સ્ટેનોગ્રાફરના ફાળવણીના ધોરણોના સ્થાને હવેથી સ્ટેનોગ્રાફર પગાર અને ગ્રેડને ધ્યાને રાખ્યા વગર વહીવટી હિત તેમજ કામગીરીની જરૂરિયાત ધ્યાને લઈને સ્ટેનોગ્રાફરને જે અધિકારી સાથે નિમણૂક આપવામાં આવે તે અધિકારી સાથે તેમણે ફરજ બજાવવાની રહેશે. સચિવાલયના વિભાગો તથા ખાતાના વડાઓની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા સ્ટેનોગ્રાફર સંવર્ગના અધિકારી કર્મચારીઓએ ઉપરોક્ત સૂચનાઓ ધ્યાને લઈ તેનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.